ઉદયપુરમાં સામૂહિક દુષ્કર્મથી લોકોમાં રોષ, 3 હેવાનોની ધરપકડ કરાઈ। રાજસ્થાનના ઉદયપુરમાં એક મહિલા મેનેજર પર ચાલતી કારમાં દુષ્કર્મ કાંડથી ભારે આક્રોશ વચ્ચે પોલીસે એક આઈટી કંપનીના સીઈઓ જીતેશ સિસોદિયા સહિત 3 હેવાનોની ધરપકડ કરી હતી। કોર્ટે 4 દિવસના રિમાન્ડ હેઠળ ત્રણેય નરાધમોને પોલીસને સોંપી દીધા હતા। કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયેલા હવસખોરોના અવાજ જ તમામ વિરુદ્ધ મોટા પુરાવા બની ગયા। આરોપીઓમાં જીતેશ ઉપરાંત એક મહિલા એક્ઝિક્યુટિવ અને તેનો પતિ ગૌરવ જાટ સામેલ છે। જન્મદિવસની પાર્ટી બાદ પીડિતાને ધૂમ્રપાન કરાવી બેહોશ કર્યા બાદ બદકામ કરાયું હતું। ત્રણેય આરોપી પીડિતાને ઘરે મૂકવાના બહાને કારમાં બેસાડીને લઈ ગયા હતા। मंगलवार साय एक महिला द्वारा एक रिपोर्ट सुखेर पुलिस स्टेशन पे दी गई कि वह शुभापुरा में एक आईटी कंपनी और उसमें कार्यरत है। आईटी कंपनी के जो सीईओ हैं उनकी एक बर्थडे पार्टी में वह सैटरडे नाइट स्थानीय एक होटल में सम्मिलित हुई। आफ्टर बर्थडे पार्टी अराउंड 1-1:30 बजे उसको सीईओ और उसकी कंपनी में कार्यरत एक अन्य महिला सहकर्मी और उनके पति द्वारा आफ्टर पार्टी का इनविटेशन दिया। इस पर वह उन तीनों ही आरोपियों के साथ में कार में आफ्टर पार्टी हेतु गई। महिला का आरोप है कि इस दौरान जब वह आफ्टर पार्टी कर रहे थे रात्रि में, तो तीनों ही आरोपियों द्वारा उसको फिजिकली मोलेस्टेट किया और उसके विरोध करने पर भी वे नहीं माने और उसे घर नहीं छोड़ा। इस रिपोर्ट पर सुखेर में एक आपराधिक प्रकरण दर्ज किया गया। घटना गंभीर थी तो महिला के बयानों के आधार पर बाकी सभी तथ्यों की पुष्टि की गई, वेरिफिकेशन किया गया, महिला का मेडिकल कराया गया। महिला के मेडिकल से उसके शरीर पर कुछ चोटें भी हैं जो अदरवाइज महिला के द्वारा जो रिपोर्ट दर्ज कराई गई है। दर्शक मित्रों, હું શીતલ મહેતા। આજે તારીખ 27 ડિસેમ્બર 2025। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533 ટોલ ફ્રી। વિઝિટ અસ www.pgvcl.com। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ।